નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8ની અંદર પ્રકરણ 4નો સ્વાધ્યાય 4.5નો આપણે પહેલો દાખલો શીખ્યા હતા. એ પહેલા દાખલામાં ચલનાંક શોધતા શીખ્યા હતા. ચલનાંકનો મતલબ કે પ્રસાર વધુ છે કે ઓછો તે આપણે ટકાવારીમાં જાણી શકીએ. પ્રસારની અંદર શ્રેષ્ઠ કોઈ માપ હોય તો એ પ્રમાણિત વિચલન છે, અને પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે, જ્યારે પ્રમાણિત વિચલનાંક એ સાપેક્ષ માપ છે. ચલનાંક છે એ પ્રમાણિત વિચલનાંકનું સાપેક્ષ ટકાવારી માપ છે. બે જુદા જુદા બે સમૂહો કે બે માહિતી હોય એની સરખામણી કરવી હોય ત્યારે ચલનાંક શોધવામાં આવે છે. જેનો ચલનાંક ઓછો હોય તેનામાં ચલન ઓછું છે અથવા સ્થિરતા વધારે છે એમ કહેવાય, અથવા પ્રસારમાનના સંદર્ભમાં વધારે સુસંગત છે એમ કહેવાય. આ બાબતનો ખ્યાલ ન આવતો હોય તો તમે લેક્ચર નંબર 8 પહેલા વ્યવસ્થિત જોઈ લો અને પછી લેક્ચર નંબર 9 શીખવા બેસો. હવે આપણે અત્યારે 4.5નો પ્રશ્ન ક્રમાંક 2 શીખવાના છીએ. બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે નીચે મુજબ માહિતી મળે છે. સરેરાશ પગાર, પ્રમાણિત વિચલન, કંપની એ, કંપની બી 600, 2100, 30, 84. પ્રશ્ન છે, કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? સ્થિર જેનો ચલનાંક ઓછો હશે ને તે સ્થિર કહેવાશે. જેનો ચલનાંક ઓછો હશે. બે કંપની છે, કંપની એ, કંપની બી. જ્યારે સરેરાશ શબ્દ વાપરે ત્યારે એનો સંકેત એક્સ બાર લેવાય છે. એક્સ બાર 600, એક્સ બાર 2100. પ્રમાણિત વિચલન એસ 30, એસ 84. કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? તો બેઉનો ચલનાંક શોધીએ. ચલનાંકને સંકેતમાં સીવી પણ કહેવાય. એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, એસ 30, એક્સ બાર 600 ગુણ્યા 100, 30 ગુણ્યા 100 ભાગ્યા 600, 5%. એવી રીતે સીવી બરાબર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, એસ 84, એક્સ બાર 2100 ગુણ્યા 100, 84 ગુણ્યા 100 ભાગ્યા 2100, 4%. 4%. કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? તો કે જેનો ચલનાંક ઓછો હોય તે કંપનીમાં. નીચે જવાબ લખવાનો. કંપની બીમાં પગાર
વધુ સ્થિર છે એમ કહેવાય. કંપની બી ની અંદર પગાર વધુ સ્થિર છે એમ કહેવાય. ચાલો દાખલા નંબર 3. રકમ વાંચો. 2 શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25%. આ ચલનાંકનો રકમમાં જે આંકડાઓ આપેલા છે તે શેના છે? તે સંકેતમાં શું કહેવાય? તે ખાસ તમે વિચારતા જાઓ. 30% અને 25%, આ બે સીવી છે, અલગ અલગ શ્રેણીઓનો. તેમનો પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9 છે. એસ બંને શ્રેણીના મધ્યક શોધો, મતલબ એક્સ બાર શોધવાના છે. પ્રશ્ન ક્રમાંક 3. 2 શ્રેણીઓ આપેલી છે, આપણે નામ આપી દઈએ. શ્રેણી 1, શ્રેણી 2. શ્રેણી 1 માં સીવી 30%, %, પ્રમાણિત વિચલન 15, 9. બંનેના મધ્યક શોધવાના છે. તો જે સૂત્રનો જવાબ આપ્યો હોય ને એ સૂત્રમાંથી જ કંઈક મળે. અહીંયા સીવી નો જવાબ આપેલો છે 30% અને 25%. સીવી બરાબર S/X ગુણ્યા 100. સીવી 30%, S 15, X બાર શોધવાનો ગુણ્યા 100. X બાર ને અહીંયા લઈ લો, કારણ કે બરાબરની આ સાઈડ X બાર છેદમાં છે. આના છેદમાં 30 ના છેદમાં કાંઈ નહીં, 1, એટલે 30 અંશમાં ગણાય ને, એટલે X બાર અંશમાં જાય અને 30 છેદમાં જાય ગણતરીના નિયમ અનુસાર. એટલે X બાર બરાબર 15/30 ગુણ્યા 100. 30 ને છેદમાં લઈ ગયા અને X બાર ને ઉપર લઈ ગયા. 15 દુ 30, 2 પંચા 10 એટલે 50. X બાર ની કિંમત 50 હશે શ્રેણી 1 માટે. હવે શ્રેણી 2 માટે સીવી બરાબર S/X ગુણ્યા 100, 25, S 9, X બાર શોધવાનો ગુણ્યા 100. X બાર ઉપર ચાલ્યો જાય, 25 છેદમાં જાય. X બાર બરાબર 9/25 ગુણ્યા 100. 9/25 ગુણ્યા 100, 36. તો X બારની કિંમત 36 આવશે. આ સાથે સ્વાધ્યાય 4.5 પૂરું થયું. ટોપિક નંબર 4.4 મિશ્ર પ્રમાણિત વિચલન, કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. પણ મિત્રો, આ ટોપિક આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે અને હજુ કાંઈ નક્કી નથી. ઘણા બધા ટોપિક ભણાવેલા પણ નીકળી જશે, બરોબર. કારણ કે પરીક્ષા લેવાશે નહીં લેવાશે એનું હજુ પણ કશું જ નક્કી નથી. નહીં લેવાય કદાચ તો ડાયરેક્ટ તમને પ્રમોશન પણ આપે એવી શક્યતા પણ છે. વેક્સિન જો 2 મહિનામાં નહીં આવે તો પ્રમોશન આપી દેવામાં આવશે, એવી
ચર્ચા વિચારણાઓ ચાલે છે, કોઈ લીગલી જાહેરાત નથી થઈ. એટલે મિત્રો પરીક્ષામાં શું પૂછાશે શું નહીં પૂછાય એ પરીક્ષાના આગળના દિવસે ખબર પડશે કે એટલો અભ્યાસક્રમ છે અને એટલો નથી. હવે સ્વાધ્યાયમાં આવીએ. સ્વાધ્યાયનો વિભાગ બી નો દાખલા નંબર 6, જો કે વિસ્તાર નામનો ટોપિક અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે આપણે એ નથી કરતા. દાખલા નંબર 7 વિભાગ બી નો રકમ વાંચી લો. એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશક અનુક્રમે 72.18 અને 103.99 છે. આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો. સ્વાધ્યાય 4 સેક્શન બી 7મો પ્રશ્ન. 25મો શતાંશક P25, 75મો શતાંશક P75, 72.18 103.99. આ 25મો શતાંશક છે ને એ માહિતીના 25% અવલોકનોને કવર કરે છે. 25% અવલોકનોને તો Q1 પણ કવર કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે 72.18 ને Q1 પણ કહેવાય. 103.99 છે એ P75 છે. P75 એ 75% અવલોકનોને કવર કરે છે. તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે Q3 પણ 75% અવલોકનો કવર કરે છે. Q3 ની કિંમત 103.99. ચતુર્થક વિચલન શોધવાનું છે. QD. ધ્યાન આપજો, આની જેવો જ દાખલો સેક્શન સી માં 11મો છે એ હોમવર્કમાં કરવાનો છે. ચતુર્થક વિચલનનું સૂત્ર QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 માઇનસ Q1 છેદમાં 2. અને આની જગ્યાએ ચતુર્થક વિચલનાંક શોધવાનું હોય તો Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. બાકીનું એમનેમ જ. Q3 છે 103.99, 72.18 ભાગ્યા 2. 103.99 માઇનસ 72.18 31.81 ભાગ્યા 2 15.91. આ ચતુર્થક વિચલન. આવી રીતે સેક્શન સી નો 11મો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. આની જેમ જ છે. બરાબર, ચલો આગળ. દાખલા નંબર 8. એક સમૂહના 7 વિદ્યાર્થીએ 25 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ અનુક્રમે 20, 20, 20, 20, 20, 20 છે. તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક જ સરખા અવલોકનો આપ્યા હોય એ જરૂરી નથી કે 20 જ હોય. 5, 5, 5, 5, 5 પણ હોય, 10, 10, 10, 10, 10 પણ હોય, 7, 7, 7, 7, 7 પણ હોય. એક જ સરખા અવલોકન આપ્યા હોય ને પ્રમાણિત વિચલન શોધવાનું કે ત્યારે પ્રમાણિત વિચલનની કિંમત 0 આવશે. હંમેશા યાદ રાખજો. તમને ક્યાંક લખેલું છે, બતાવું છું. તો એક જ સરખા અવલોકનો હોય તો પ્રમાણિત વિચલનની કિંમત 0 મળશે. અને એમાં
જો મધ્યક શોધવાનો થાય તો જે આંકડો આપ્યો હોય તે જ એ મધ્યકની કિંમત. આમાં 20 20 20 20 20 આપેલા છે એટલે મધ્યકની કિંમત 20 થશે. મધ્યકની કિંમત 20 થશે. ચલો ત્યાર પછી અત્યારે તાત્કાલિક ચાલુ વિડીયોમાં શોધવું શક્ય નથી એટલે હું થોડીક વાર પોઝ કરી દઉં છું. અહીંયા નોંધ આપવામાં આવી છે કે અભ્યાસ હેઠળના ચલના બધા જ અવલોકનો સમાન હોય એટલે કે આંકડાઓ સરખા દેખાતા હોય x1 x2 x3 x4 x5 xn બરાબર k એટલે કોઈક ફિક્સ આંકડો જેમ આપણને દાખલામાં 20 20 20 આપેલા છે તે રીતે કોઈ અચળ સંખ્યા હોય તો પ્રસારના બધા જ માપની કિંમત શૂન્ય આવશે. એટલે કે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, કોઈ પણ માપ તમે આ ચેપ્ટરનું શોધશો તો જવાબ કેટલો આવશે? 0 શૂન્ય આવશે. એટલે આની અંદર અવલોકનો સરખા છે એટલે પ્રમાણિત વિચલન s ની કિંમત શું થશે? શૂન્ય થશે. ને થાય છે કે નહીં તે ગણતરી કરીને તમે ચેક કરી શકશો. તમને પ્રમાણિત વિચલન શોધતા આવડે છે, તમે શોધી અને જોઈ લો. સેક્શન સી દાખલા નંબર 5 વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનું છે પણ એ તો અભ્યાસક્રમમાં છે નહીં એટલે આપણે કરતા નથી. છઠ્ઠો પ્રશ્ન ચતુર્થક વિચલનાંક શોધવાનું કહે છે. પ્રશ્ન નંબર 6 સેક્શન સી શોધવાનું છે ચતુર્થક વિચલનાંક. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દો. તમારી પાસે રકમ હશે જ 2 3 5 8 11 15 20 1 2 3 4 5 6 7 અવલોકનો છે. Q3 ને Q1 પહેલા શોધવા પડે. Q3 એટલે 3n+1/4 મું અવલોકન. 7 અવલોકનો છે. 7 ને 1 8 8/4 એટલે 2 2 તેરી 6 છઠ્ઠું અવલોકન. છઠ્ઠું અવલોકન 1 2 3 4 5 6 છઠ્ઠું અવલોકન છે 15. એવી રીતે Q1 1n+1/4 મું અવલોકન. n+1/4 અહીંયા થઈ ગયું છે. 7 ને 1 8 8/4 એટલે 2 અને 2 એકા 2. બીજું અવલોકન કયું છે? 3. Q1 છે 3. હવે ચતુર્થક વિચલનાંક Q3 - Q1 Q3 + Q1. Q3 છે 15 - 2 15 + 2 13/17 13/17 1 પોઈન્ટ 13/17 0.94. ચાલો ત્યાર પછીનો દાખલો છે. એના માટે તમારે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે સેક્શન સી નો 9મો પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે. પછી 10મો છે ને આની જેવો છે, આની જેવો. એટલે સેક્શન સી નો 10મો પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે. 11મો તો તમને હોમવર્ક આપેલો જ છે, અહીં લખી દઉં તો પણ. સેક્શન સી નો પ્રશ્ન નંબર 11. આટલા પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું શીખીશું. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.